नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને તે ગુણસ્થાનકે તેમના કયા કયા કેટલા કર્મ ઉદયમાં હોઈ શકે તેની વિચારણા આપણે આ ગ્રંથના દ્વારા કરી રહ્યા છીએ એઝ પર ગ્રંથકાર શ્રી। એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી ગતિ માર્ગણા, ઇન્દ્રિય માર્ગણા અને કાય માર્ગણા આટલા 3 માર્ગણાઓ કમ્પ્લીટ કરેલ હતી। ત્રસ્કાય માર્ગણા આપણી થઈ ગઈ, એની સાથે કાય માર્ગણા સંપૂર્ણ થઈ ગઈ હતી। 34th ગાથા સુધી આપણું કાય માર્ગણા કમ્પ્લીટ થઈ ગયું હતું। હવે આપણે 35th અને 36th ગાથા ગ્રહણ કરીને પછી આગળ વધીએ। મણવયણે સુમ આયવ થાવર જાઈ અણુપુવ્વી ચૌગુણા મિચ્છમ્મી વીણાપણગમ મિચ્છુણા સાસણે તિશયમ ઓઘવ્વ જાવ સગુણમ પરમણુપુવ્વીમ વીણાશયમ સમ્મે વવહારવયે કુજ્જા ઓહે મિચ્છેય વિગલજુઆ। આની અંદર યોગ માર્ગણા સ્ટાર્ટ કરેલું છે તે આપણે પહેલાં તો આના શબ્દાર્થ જોઈ લઈએ, પછી આના વિશે ટેબલની અંદર જોશું, એટલે આના અર્થ પહેલાં જોઈ લઈએ। મણવયણે સુમ આયવ થાવર જાઈ અણપુવ્વી ચૌગ ઉણા આટલું બતાવ્યું, એટલે મણ અને વયણ એટલે મનોયોગ અને વચનયોગ। મણવયણે સુમ એ 2 માર્ગણા છે એના માટે બતાવ્યું। આયવ એટલે આતપ, પછી થાવર જાઈ અણપુવ્વી ચૌગ એટલે સ્થાવર ચૌગ, જાઈ ચૌગ અને અણુપૂર્વી ચૌગ એટલે સ્થાવર ચતુષ્ક, જાતિ 4 અને અનુપૂર્વી 4 આટલા ટોટલ 4 3 12 અને આ 1 આ 13 કર્મ છે એના ગુણા કરી લેવાનું ઓઘે। મણવયણે સુમ એટલે મનોયોગ અને વચનયોગમાં એ માર્ગણાની અંદર। પછી મિચ્છમ્મી વીણાપણગમ, મિચ્છમી એટલે ફર્સ્ટ ગુણસ્થાનકે વિના 5, તો 5 કયા વિના? તો આપણે કર્મસ્થવની અંદર ઉદયના ટેબલ જોઈ રહ્યા હતા, એની અંદર ફર્સ્ટ ગુણસ્થાનકે 5 કર્મ પ્રકૃતિનો અનુદય હોતો હોય છે, તો એ જ 5નો અહીંયા વિના, એટલે અહીંયા અનુદય સમજવાનું। કઈ કઈ 5? તો મિશ્રમોન્ય, સંકિતમોન્ય, આહારક દ્વિક અને જિન્નામ, એ 5ના વિના ફર્સ્ટ ગુણસ્થાનકે જાણવું। પછી મિચ્છુણા સાસણે તિશયમ, મિચ્છ ઉણા એટલે કે મિથ્યાત્વ મૌન્ય કર્મ છે એના વિના બીજા ગુણસ્થાનક સાસવદન ગુણસ્થાનકે તિશયમ એટલે 103 કર્મ। પછી ઓઘવ્વ જાવ સગુણમ, અહીંયા બતાવ્યું ઓઘવ્વ એટલે ઓઘ પ્રમાણે, ઓઘ પ્રમાણે એટલે આપણો કર્મસ્તવના ઉદય ટેબલ જે હતું એની અંદર જે હોય ઓઘનો ટેબલ એને કહેવાય, બીજા કર્મગ્રંથનું જે પણ હોય એને। તો એ ઓઘ પ્રમાણે જાવ સગુણમ, જાવ એટલે જ્યાં સુધી, સગુણમ એટલે પોતાના ગુણસ્થાનકને યોગ્ય હોય ત્યાં સુધી, એટલે અહીંયા ક્યાં સુધી બતાવ્યું? બીજા ગુણસ્થાનક સુધી બતાવ્યું, પછી આગળના બધું કહે છે કે ઓઘ પ્રમાણે સમજવાનું, એટલે ત્રીજો વગેરે ગુણસ્થાનક એ ઓઘ પ્રમાણે। પણ અહીંયા શું બતાવે છે? પરમ અણુપૂર્વીમ વીણા સંયમ સમ્મે, પરંતુ આનુપૂર્વીઓ વિના સંયમ એટલે 100 નો ઉદય હોય છે, સમ્મે એટલે ચોથા ગુણસ્થાનકે, એટલે અહીંયા એક એક્સેપ્શન બતાવ્યું। ત્રીજા ગુણસ્થાનકથી પોતાનું જેટલા પણ ગુણસ્થાનક હોય ત્યાર સુધી ઓઘ પ્રમાણે સમજવાનું, પણ માત્ર ચોથા ગુણસ્થાનકનું એક એક્સેપ્શન વચમાં સમજવાનું। પછી વવહાર વયે કુજ્જા ઓહે મિચ્છેય વિગલજુઆ, વવહાર વયે, વવહાર એટલે વ્યવહાર, વ્યવહાર એટલે કયો હતો? એ પણ અહીંયા વયે એટલે કે વચનયોગ, તો વ્યવહાર વચનયોગ એટલે અસત્ય અમૃષા વચનયોગ હોય તેને વ્યવહાર વચનયોગ કહેવાય છે। એના વિશે બતાવે છે
પૂજ્યા એટલે કરવાનું. ઓહે મિચ્છેય વિગલજુઆ એટલે વિકલેન્દ્રિય જાતિ. વિકલેન્દ્ર એટલે કયા? તો બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય જાતિ નામકર્મો છે એને યુક્ત કરી લેવાનું. ઓગે અને મિચ્છે એટલે ઓગે અને ફર્સ્ટ ગુણ સ્થાનકે વ્યવહાર વચન યોગ માર્ગણાને માટે આટલું અલગથી બતાવ્યું. બાકી બધું આ અહીંયા જે બતાવ્યું છે એના હિસાબે. હવે આના વિશે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. આ તો મનોયોગ માર્ગણા, એની અંદર ગાથામાં બતાવ્યું હતું આતપ, પછી સ્થાવર ચતુષ્ક, જાતિ 4 અને આનુપૂર્વી 4. ટોટલ આ 13 કર્મ પ્રકૃતિઓ છે એના વિના કરી લેવાનું. એ પણ હવે આ બધાને શા માટે યોગમાંથી કાઢી મૂક્યો? પહેલાં તો આ કઈ માર્ગણા છે? તો મનોયોગ માર્ગણા. મનોયોગ માર્ગણાની અંદર કયા જીવો હોવાના? તો જે સંઘની જીવો છે. સંઘની એટલે જે મનવાળા જીવો છે, જેઓએ પોતાની મન પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી છે, તેવા જીવો માત્ર હશે આ મનોયોગ માર્ગણાની અંદર. અને એ જીવો જે હોય એમને કયા કર્મ ઉદયમાં નહીં હોય? તે આ બધા છે. મન પર્યાપ્તિ કોને કોને નહીં હોય? તો એકેન્દ્રિયને નહીં હોય, બેન્દ્રિયને નહીં હોય, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિયો અથવા તો અસંગની પંચેન્દ્રિય જે પણ હોય, આટલા જે હોય એમને મનોયોગ એટલે કે મન પર્યાપ્તિ નહીં હોય. એટલું એક પહેલાં વિચારી લેવાનું. હવે એના હિસાબે એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય આ જીવો જે છે એમના પ્રાયોગ્ય જે પણ કર્મો હોય છે એમને અહીંયા કાઢી મૂકવાનું. ઓગમાંથી સ્ટાર્ટ કરવાનું. આતપ નામ કર્મ. તો આતપ નામ કર્મ માત્ર કોને હોય છે? તો પૃથ્વીકા એટલે એકેન્દ્રિય જીવ છે. સૂર્યકાંત મણિ રત્ન જે છે ત્યાં સૂર્ય વિમાન જડિત એને માત્ર હોય છે ઉદયમાં. એટલે એમને મન પર્યાપ્તિ હોતી નથી, એકેન્દ્રિય છે, પંચેન્દ્રિય નથી. એટલે આતપ નામ કર્મ નીકળી ગયું. સ્થાવર 4 નીકળી ગયું. સ્થાવર 4ની અંદર કોણ છે? તો સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ. હવે એકેન્દ્રિયો છે બધા, એને જ સ્થાવર નામ કર્મનો ઉદય હોઈ શકે, બાકી કોઈ પણ જીવને નહીં હોય ઉદયમાં. અને એ સ્થાવરો એટલે જે એકેન્દ્રિયો છે તે સંજ્ઞની નહીં હોય, એમની પાસે મન નહીં હોય. મન જ નહીં હશે તો મનોયોગ કઈ રીતે હશે? એ નહીં હશે. એટલે સ્થાવર નામ કર્મ નહીં હોય. પછી સૂક્ષ્મ નામ કર્મને ઉદય નહીં હોય, એ માત્ર એકેન્દ્રિયને જ ઉદયમાં હોઈ શકે. અને અહીંયા આપણે જોઈ લીધું એકેન્દ્રિયને આ મનોયોગ નહીં હોય એટલે એ પણ નીકળી ગયો. પછી અપર્યાપ્ત નામ કર્મ. અપર્યાપ્ત જીવો એટલે કે જે લબ્ધિ અપર્યાપ્તા જીવો છે એમને જ અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે. પણ પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા હોય તેઓ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ તે ભાવની અંદર પૂરી કરવાના હોય એવા એ છે. એમાંથી આપણે જો મન પર્યાપ્તિ માટે વિચારીએ તો એ કોણ પૂરી કરી શકે? પહેલાં તો એ પંચેન્દ્રિય હોવો જોઈએ, અને બીજો એની સ્વયોગ્ય પર્યાપ્તિ મન પર્યાપ્તિ હોવી જોઈએ, અને એ પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળો હોવો જોઈએ. તો જ પછી મન પર્યાપ્તિ એ કમ્પ્લીટ કરશે અને પછી એને મન હયાતીમાં આવી શકશે એ ભાવમાં, જેના દ્વારા એ મનોયોગ એનો થઈ શકશે એ ભાવમાં. તો એવા જીવને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય નહીં હોય. બંને કેવા છે? પ્રતિપક્ષી. પર્યાપ્ત નામ કર્મ અને અપર્યાપ્ત નામ કર્મ ઓપોઝિટ છે. જો કોઈક જીવને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તો એને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય નહીં હોય એ ભાવ માટે. એટલે આ અપર્યાપ્ત નામ કર્મ માત્ર કોને હોય છે ઉદયમાં? તો માત્ર લબ્ધિ અપર્યાપ્તા જીવોને. અને લબ્ધિ અપર્યાપ્ત જીવો પોતાની કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરી શકે? તો માત્ર 3 જ પૂરી કરી શકે. ભલે એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય કોઈ પણ હોય, લબ્ધિ અપર્યાપ્ત હોય તો તે માત્ર 3 પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામી જાય. અને મન પર્યાપ્તિ તો 6ટી છે. એટલે જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા હોય એમને મનોયોગ નહીં હોય. એટલે આ પણ નીકળી ગયું અપર્યાપ્ત નામ કર્મ. અથવા તો જે મનવાળા છે, મનોયોગવાળા, એમને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય ક્યારેય નહીં હોઈ શકે. એટલે આ માર્ગણામાંથી અપર્યાપ્ત નામ કર્મને ઓગમાંથી જ કાઢી મૂકે. પછી સાધારણ નામ કર્મ એ પણ માત્ર નિગોદ જે હોય છે, બાદર હોય કે સૂક્ષ્મ વનસ્પતિ કહે, એને જોઈ શકે છે સાધારણ નામ કર્મનો ઉદય. અને એ કોણ છે? તો એકેન્દ્રિય છે, એમની પાસે મન નહીં હોય એટલે મનોયોગ ત્યાં નહીં હોઈ શકે. એટલે સાધારણ નામ કર્મ પણ ઓગમાંથી કાઢી મુકાય. પછી જાતિ 4 એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય આ 4 જાતિ નામ કર્મ એ પણ નીકળી જાય છે. કારણ સંઘની જીવો કોણ હોઈ શકે? તો માત્ર પંચેન્દ્રિય છે તે જ હોઈ શકે, એમની પાસે જ મન હોઈ શકે, બાકીના જીવોને નહીં હોય.
મન વગર મનોયોગ કઈ રીતે હશે? નહીં હોય. એટલે અહીંયા મનોયોગ માર્ગણામાંથી 4 જાતિ નામકર્મ નીકળી ગયા. પછી આનુપૂરી 4 એક શા માટે નીકળી ગયું? કારણ કોઈ પણ જીવ જ્યારે ભવ બદલતો હોય ત્યારે એની પાસે મનોયોગ નહીં હોય. પોતાના જે પણ ભવની અંદર એને આવવાનું હોય ત્યાં એ આવી જાય, પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી દે અને મન પર્યાપ્તિ પૂરી કરી રહેશે, પછી એને મનોયોગ સ્ટાર્ટ થઈ શકશે. પણ ભવ બદલતા ટાઈમે ત્યાં વચમાં એને મનોયોગ નહીં હશે. એના હિસાબે આ પણ નીકળી જાય છે. આનુપૂરી 4 નામકર્મો. એ અહીંયા આપણે જોયું કેટલા થઈ ગયા? 1 4 4 4 12 અને આ 13 કર્મો છે ટોટલ. એ નીકળી જાય છે યોગમાંથી મનોયોગ માર્ગણામાં. એટલે 122માંથી 13 માઇનસ કરીએ તો 109 બચી જાય છે. એ ઓગે ઉદય યોગ્ય છે મનોયોગ માર્ગણામાં. પછી ફર્સ્ટ ગુણસ્થાનકે હવે જોઈએ તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે. ત્યાં મિશ્ર મૌન્ય, સંકેત મૌન્ય, આરગદ્વિક અને જિન્નામ આ આપણે ઓગ પ્રમાણે જ એટલે કે કર્મસ્થવની અંદર જે જોયું તો એ જ પ્રમાણે આમનો અનુદય હોય છે. એના રીઝન્સ પણ સેમ છે. અહીંયા બીજું કંઈ ફરક નથી એટલે આપણે આ રિપીટ નથી કરતા. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો માત્ર એક મિથ્યાત્વ મૌન્ય છે, એનો ઉદય વિચ્છેદ થશે અહીંયા બીજા ગુણસ્થાનકે. અને આપણે પહેલાં કર્મસ્થવની અંદર શું કરતા હતા? બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વની સાથે બીજા પણ કર્મ નીકળતા હતા. કયા હતા? સૂક્ષ્મત્રિક અને આતપ પણ નીકળતું હતું અહીંયા. પણ એ અહીંયા પહેલાં જ નીકળી ગયું છે. આ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને આતપ ઓગમાંથી જ નીકળી ગયું છે. એટલે અહીંયા આપણે નથી જોઈ શકતા એને મિથ્યાત્વની સાથે નીકળતા, કારણ પહેલાં જ નીકળી ગયા છે. એ હોય જ નહીં આમને ઉદયમાં પોસિબલ. એટલે બાકી અહીંયા કેટલા છે? શાશ્વત અને 103 કર્મ ઉદયમાં પોસિબલ. આપણા કર્મસ્તવ મુજબ કેટલા હતા? અહીંયા 111 હતા. મિથ્યાત્વે કર્મસ્તવ પ્રમાણે એટલે ઓઘના ઉદય ટેબલના હિસાબે 117 હતા ફર્સ્ટ ગુણસ્થાનકે. મનોયોગ માર્ગણામાં 104. શાશ્વાદન બીજા ગુણસ્થાનકે 103 છે મનોયોગ માર્ગણામાં. પછી ત્રીજા ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ, ત્યાં અનંતાનુબંધી 4નો ઉદય વિચ્છેદ થાય અને મિશ્ર મૌન્ય એડ થાય છે. મિશ્ર દૃષ્ટિ ત્યાં 100નો ઉદય છે. એ આપણે ગાથામાં જોયું. અહીંયાથી એટલે ત્રીજા ગુણસ્થાનકથી ઓગ પ્રમાણે જ સમજવાના. એટલે કર્મસ્થવની અંદર જેટલા હતા ફિગર્સ, ઉદય કોનો અનુદય કોનો ઉદય વિચ્છેદ, એ બધું ઓગ પ્રમાણે સમજવાનું. પોતપોતાના ગુણસ્થાનક જ્યાં સુધી હોય ત્યાર સુધી ત્રીજા ગુણસ્થાનકથી. એટલે આપણા કર્મસ્થવ પ્રમાણે 100 જ હતા, અહીંયા 100 જ છે. પછી આગળ ગાથામાં બતાવ્યું હતું પરમાણુ પુવ્વી વીણા, એટલે પરંતુ જે ચોથો ગુણસ્થાનક છે ત્યાં આનુપૂર્વી 4 છે એના વિના કરી લેવાનું. ઓઘના કર્મસ્થવનો ટેબલ છે એના કમ્પેરિઝનમાં 4 આનુપૂર્વી માઇનસ કરી લેવાની. ત્યાં કર્મસ્થવ મુજબ 104 હતા અહીંયા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં પોસિબલ. પણ અહીંયા શું છે? 4 આનુપૂર્વી પહેલાં જ નીકળી ગઈ છે ઓગમાંથી, એટલે અહીંયા 100 જ રહેશે. પાછું અહીંયા એડ નહીં થશે. આપણે કર્મસ્થવની અંદર શું કરતા હતા ઉદય ટેબલમાં? અહીંયા નરકાનુપૂરીનો અનુદય થતો હતો બીજા ગુણસ્થાનકે. પછી ત્રીજે અહીંયા 3 આનુપૂરી બાકીની છે એનો અનુદય થતો હતો. અને પછી ચોથા ગુણસ્થાનકે 4 આનુપૂરીઓ એડ થતી હતી. પણ અહીંયા એડ નથી કરવાની, અહીંયા ઓગમાંથી જ કાઢી મૂકી છે. ભવ બદલતા ટાઈમે મનોયોગ નહીં હોય એના હિસાબે પોતાની મન પર્યાપ્તિ પૂરી કરી લેશે ઉત્પન્ન થનારના જે પણ ભાવ હોય એની અંદર. ત્યાર પછી એને મનોયોગ હોઈ શકે જો એ સંઘની ભાવની અંદર હશે તો. એના હિસાબે આનુપૂર્વી 4 નહીં હશે ઉદયમાં. બસ આટલું છે. બાકી બધું 5મા ગુણસ્થાનકથી સેમ છે બીજા કર્મગ્રંથના ઉદય ટેબલના હિસાબે. એમ કેટલા ગુણસ્થાનક હશે? એમાં ટોટલ 13 ગુણસ્થાનકો હશે મનોયોગ માર્ગણામાં, ફર્સ્ટથી 13th. એમાં ફરક ક્યાં ક્યાં છે? ઓગમાં એક ફરક છે. ઓગમાં આપણે 122ના બદલે 109, પછી મિથ્યાત્વે 117ના બદલે 104, શાશ્વાદને 111ના બદલે 103, ચોથા ગુણસ્થાનકે 104ના બદલે 100. બસ આટલું જ ફરક છે મનોયોગ માર્ગણાની અંદર. અને આ
આપણે જોયું, આના રીઝન્સ પણ યાદ રાખવાના આપણે. બસ આ થઈ ગયું મનોયોગ માર્ગણા. હવે એ હતું કોમન, સામાન્યથી મનોયોગ માર્ગણા. હવે અહીંયા બાયફર્કેટ કરીએ આપણે. સત્ય, અસત્ય, અમૃષા વગેરે મનોયોગ 4 છે એની અંદર. તો સત્ય, અસત્ય, અમૃષા. અસત્ય અમૃષા એટલે આપણો વ્યવહાર મનોયોગ. એનું બીજું નામ છે આ અસત્ય અમૃષા, એટલે અસત્ય અમૃષા, એટલે નથી સત્ય અને અસત્ય પણ નથી. એને વ્યવહાર મનોયોગ કહેવાય. તો એ સત્ય મનોયોગ અને અસત્ય અમૃષા મનોયોગ. એની અંદર હમણાં આગળ આપણે જે જોયું મનોયોગ માર્ગણાનું એવું જ સેમ છે. આની અંદર બીજો કંઈ ફરક નથી. કેવું છે, રીઝન્સ બધા સેમ જ સમજવાના. આના ગુણસ્થાનક 13 છે. બસ આટલું યાદ રાખવાનું, અને સાથે આ ડિફરન્સીસ છે તે પણ યાદ રાખવાના. પહેલે, બીજે ને ચોથે ગુણસ્થાનકે અને ઓગે, આટલા 4 છે. એની અંદર માત્ર ફરક છે આંકડાઓની અંદર, એ યાદ રાખવું. પછી અસત્ય મનોયોગ અને સત્યાસત્ય મનોયોગ, એની અંદર એક જ માત્ર ફરક છે. એ શું છે? એક ગુણસ્થાનક ઓછું થઈ જશે. કારણ જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય જીવને, ત્યારે પછી અસત્ય અને અસત્યથી મિશ્રિત એવો સત્ય, એનું ન તો વચન યોગ હોય ન તો મનોયોગ હોય. કારણ કે ત્યાં સર્વજ્ઞ થઈ ગયા છે. એના પછી સ્ખલનાથી પણ અસત્ય નહીં કહેવાય, અથવા તો વિચારાય પણ નહીં, એવું હોય છે. એટલે એના હિસાબે આ જે છે અસત્ય મનોયોગ અને સત્યાસત્ય મનોયોગ, એની અંદર માત્ર 12 ગુણસ્થાનક હશે, અને 13મું ગુણસ્થાનક માઇનસ થઈ જશે. 13મું ગુણસ્થાનક માઇનસ થશે, એની સાથે જિન્નામ કર્મ છે એ પણ માઇનસ થઈ જશે. જિન્નામનો ઉદય ક્યાં હોય છે? તો માત્ર 13મે ગુણસ્થાનકે એનો ઉદય થઈ શકે, અને 14મે પણ ઉદય હોય છે. તો એમાં 12 જ ગુણસ્થાનક છે, 13મો 14મો છે જ નહીં. એટલે એના હિસાબે જિન્નામનો પણ અહીંયા ઓગમાંથી કાઢી મૂકવાનું રહેશે. એટલે સામાન્યથી આપણે જે મનોયોગ જોયું એના કમ્પેરિઝનમાં અહીંયા ત્યાં કેટલા હતા? 109 હતા ઓગે. એમાં હજી એક અહીંયા માઇનસ કરી લેવાનું, એટલે જિન્નામ પણ કાઢી મૂકવાનું ઓગમાંથી. એટલે ટોટલ 108 કર્મ ઉદયમાં પોસિબલ છે, અથવા તો ઉદય યોગ્ય છે અસત્ય અને સત્યાસત્ય મનોયોગ માર્ગણામાં. બાકી બીજું બધું સેમ છે. અહીંયા પણ આપણે ફિગર્સ જોઈ શકીએ છીએ. સામાન્ય જે માર્ગણા જોઈ મનોયોગ, એના કમ્પેરિઝનમાં અહીંયા સેમ શા માટે છે? એના જેવા જ શા માટે છે? કારણ જિન્નામનો માત્ર ફરક છે. અને જિન્નામ ક્યાં એડ થતું હતું? તે અહીંયા અનુદયમાં રહેતું હતું અને એડ થતું હતું 13મા ગુણસ્થાનકે જઈને. એટલે અહીંયા આપણને આંકડાઓની અંદર મનોયોગ માર્ગણા સામાન્યથી જે હતી એની કમ્પેરિઝનમાં અહીંયા કંઈ પણ ફેર નહીં દેખાશે. અહીંયા જો 12મા ગુણસ્થાનક સુધી છે માત્ર અસત્ય અને સત્યાસત્ય મનોયોગ માર્ગણા. આટલું ક્લિયર છે બધાને? હવે આગળ જોઈએ વચન યોગ માર્ગણા. ત્યાં હતું મનોયોગ માર્ગણા. એ કોને હતી? જે મનવાળા જીવો છે, સંજ્ઞી જીવો છે, એમને હતી તે મનોયોગ માર્ગણા. હવે આ વચન યોગ માર્ગણાની અંદર સ્થાવર સિવાયના બધા જીવો સમજવાના. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય પણ અહીંયા આ માર્ગણાની અંદર એડ થઈ જશે. 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય હતા, એમની પાસે મન નહીં હતું, એટલે ત્યાં તે મનોયોગમાંથી કાઢી મુકાયા હતા. પણ અહીંયા વચન યોગ એમને પોસિબલ છે. એટલે અહીંયા એ જીવોને જે પણ કર્મ ઉદયમાં હોઈ શકશે તે આ માર્ગણાની અંદર રાખવાના છે કર્મો. એ અહીંયા ફરક છે. એટલે અહીંયા આપણને શું કરવાનું છે? સ્થાવર પ્રાયોગ્ય જે પણ છે એ કર્મો માત્ર ઓગમાંથી કાઢવાના, અને આનુપૂર્વી 4ને ઓગમાંથી કાઢી મૂકવાની. કારણ શું છે? અહીંયા જે પ્રમાણે ત્યાં મનોયોગ મન પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે આવી શકે, તે પ્રમાણે અહીંયા વચન યોગ એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે આવી શકશે એ ભાવમાં એ જીવને. એટલે એના હિસાબે એ પર્યાપ્તિ ક્યારે પૂરી કરશે? જ્યારે એના જે પણ ભાવ હોય એની અંદર પહોંચી જશે, ઉત્પન્ન થઈ જશે, પછી આહાર, શરીર, ઇન્દ્રિય વગેરે પર્યાપ્તિ પૂર્ણ કરતો જશે, પછી આગળ જઈને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થશે 5મી, ત્યારે પછી એ વચન યોગ એનો હોઈ શકશે. આ અનુપૂર્વી એટલે અહીંયા કાઢી મૂકી. પાછું અહીંયા જોઈ લઈએ. અહીંયા આતપ નામ કર્મ સ્થાવર યોગ્ય છે. પૃથ્વીકાયને જોઈ છે ઉદયમાં, એ પણ માત્ર સૂર્ય, વિમાન, જડી તેવા હોય એમને જોઈ શકે. એ પણ બાદર પર્યાપ્ત
એટલે આ મેન તો એકેન્દ્રિયને માટે છે અને એકેન્દ્રિયને વચન યોગ નહીં હોય એટલે આ નીકળી ગયું. સ્થાવર ચાર કર્મ કયા છે? તો સ્થાવર, સુહુમ, અપજ્જમ, સાહારણ. એટલે સ્થાવર નામ કર્મ માત્ર એકેન્દ્રિયને હોય. સુહુમ સૂક્ષ્મ નામ કર્મ એ પણ માત્ર એકેન્દ્રિયને પોસિબલ છે. પછી અપજ્જમ અપર્યાપ્ત નામ કર્મ છે એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને હોઈ શકે. અને વચન યોગ માર્ગણાની અંદર કોણ હોવાના? તો જેઓએ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી છે પોતાની એવા તેમને જોઈ શકે વચન યોગ. અને એ કોણ પૂરી કરી શકે ભાષા પર્યાપ્તિ? તો જે લબ્ધિ પર્યાપ્તતા હોય તે જ પૂરી કરી શકે. કારણ લબ્ધિ અપર્યાપ્ત કોઈ પણ જીવ છે એ માત્ર ફર્સ્ટ 3 પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામી જાય. કઈ ફર્સ્ટ 3? તો આહાર, શરીર ને ઇન્દ્રિય એટલી પૂરી કરીને મૃત્યુ પામી જાય. પણ એની ચોથી, પાંચમી, છઠ્ઠી એ પર્યાપ્તિઓ ઇનકમ્પ્લીટ રહી જાય છે. એમાંથી ભાષા પર્યાપ્તિ કેટલામી છે? તો 5મી છે. ચોથી કઈ છે? શ્વાસોચ્છ્વાસ, પછી ભાષા અને પછી મન આવે છે. તો અહીંયા ભાષા પર્યાપ્તિ રિલેટેડ છે વચન યોગ. એટલે જે લબ્ધિ અપર્યાપ્ત છે તેઓ તો તે પર્યાપ્તિ પૂર્ણ કરી નથી શકવાના, એનાથી પહેલાં જ મૃત્યુ પામી જશે. તો એમને વચન યોગ કઈ રીતે હશે? નહીં હશે. એટલે અહીંયા અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જે હોય લબ્ધિ અપર્યાપ્ત જીવો એ પણ નહીં હશે. એટલે અપર્યાપ્ત નામકર્મ પણ નીકળી ગયું ઓગમાંથી અહીંયા. પછી સાધારણ નામકર્મ એ પણ માત્ર એકેન્દ્રિય એવા જે હોય નિગોદ, વનસ્પતિકા એને જોઈ શકે અને એને વચન યોગ નથી હોવાનું એટલે એ પણ નીકળી ગયું. પછી એકેન્દ્રિય જાતિ નામકર્મ એ માત્ર એકેન્દ્રિયોને હોય, એમને વચન યોગ નહીં હોય, ભાષા પર્યાપ્તિ એમને નહીં હોય, એ પણ નીકળી ગયું. પછી આનુપૂરી 4 એ આપણે જોયું ભાવ બદલતા ટાઈમે માત્ર આ હોય છે આનુપૂરી 4નો ઉદય. અને ત્યારે ન તો વચન યોગ હોય ન તો મનોયોગ હોય એટલે આ પણ નીકળી જાય છે. 4 4 આનુપૂર્વી નામકર્મો. આના હિસાબે કેટલા થઈ ગયા? 1 2 અને આ 4 4 8 એટલે 10 ટોટલ કર્મ કાઢી મૂક્યા છે ઓઘમાંથી. એટલે 112 કર્મ ઉદય યોગ્ય છે વચન યોગ માર્ગણામાં. એમાંથી ફર્સ્ટ ગુણ સ્થાનકે જોઈએ તો 107 કર્મ ઉદયમાં પોસિબલ. એ પણ 5 જે છે કર્મો આપણા કર્મસ્તવ મુજબ આપણે અનુદય જેનો કરી રહ્યા હતા એનો જ અહીંયા અનુદય સમજવાનો. 112માંથી આ કાઢી મૂકીએ 107 બચી જાય. કર્મસ્થળની અંદર 117 હતા, એમાંથી આ 10નો ડિફરન્સ છે એટલે 107 છે અહીંયા વચન યોગ માર્ગણામાં. પછી બીજા ગુણ સ્થાનકે 103 કર્મ ઉદય યોગ્ય અથવા તો ઉદયમાં પોસિબલ. કયા કયા કાઢ્યા છે? તો મિથ્યા તો મૌન્ય કર્મ એ પહેલાં જ ગુણસ્થાનકે હોઈ શકે ઉદયમાં, એનાથી સિવાય બીજા કોઈ પણ ગુણસ્થાનકે મિથ્યા તો મૌન્યનો ઉદય નહીં હોય એટલે એ નીકળી ગયો અહીંયા. પછી 2 ઇન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ અને ચૌરિન્દ્રિય જાતિ નામકર્મ, આ 3 જાતિ નામકર્મો છે અહીંયા નીકળી ગયા. હવે એ અહીંયા શા માટે નીકળે છે? આપણે તો કર્મસ્થળનું જે ઉદય ટેબલ હતું એની અંદર જોયું હતું તે અહીંયા નીકળતા હતા. એટલે કે બીજા ગુણસ્થાનકના અંતે અહીંયા અનંતાનુબંધી 4 સ્થાવર અને જાતિ 4 એ અહીંયા આપણે કાઢતા હતા. પણ અહીંયા જાતિ 3 શા માટે નીકળી ગઈ? કારણ એ જ છે કે સાસાદાન ગુણસ્થાનક છે બીજો ગુણસ્થાનક એ કેટલા ટાઈમ સુધી હોવાનો? 2 ઇન્દ્રિય આદિ 3 જાતિવાળા જે છે તે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ચૌરિન્દ્રિયને, તો તેઓ જ્યારે પ્રીવિયસ ભાવમાંથી સાસાદાન ગુણસ્થાનક લઈને આવે અને એમની શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય એનાથી પહેલાં જ બીજો ગુણસ્થાનક નીકળી જાય એટલે ચાલ્યો જાય અને તેઓ મિથ્યાત્વે આવી જતા હોય અને પછી એમની ભાષા પર્યાપ્તિ પૂર્ણ થશે એટલે એમને વચન યોગ આવે એનાથી પહેલાં જ સાસાદાન ગુણસ્થાનક નીકળી જાય છે અને આ જીવોને આ ભાવની અંદર નવો એવો બીજો ગુણસ્થાનક પ્રાપ્ત નહીં થઈ શકે. એના હિસાબે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ચૌરિન્દ્રિય જે હોય છે જીવો એમના માટે આ બીજો ગુણસ્થાનક વચન યોગ માર્ગણાની અંદર નહીં આવશે. એમ બીજો ગુણસ્થાનક આમને પોસિબલ છે પણ જ્યારે એમને વચન યોગ હશે ત્યારે એમને ફર્સ્ટ ગુણસ્થાનક હશે પણ બીજો નહીં હશે. એના હિસાબે અહીંયા 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ કાઢી મૂક્યા અહીંયા જ. પછી આ તો સેમ છે 100 ત્રીજા ગુણસ્થાનકે. પછી ચોથા ગુણસ્થાનકે પણ 100 ત્યાં આપણા કર્મસ્થળ મુજબ 104 હતા કારણ 4 આનુપૂરી અહીંયા આપણે એડ કરતા હતા પણ આ ઓગમાંથી જ કાઢી મૂકીએ છીએ એટલે અહીંયા 100 જ છે. બાકી આગળનું જે છે બધું કર્મસ્થળ મુજબ જ છે સેમ, એની અંદર કોઈ ફરક નથી. ક્યાં સુધી રહેશે? તો 13th ગુણસ્થાનક સુધી
વચન યોગ, અહીંયા વચન યોગ છે એ પણ સામાન્યથી આપણે આ જોઈ રહ્યા છીએ. પહેલાં આપણે મનોયોગની અંદર કઈ રીતે જોયું? સામાન્યથી એટલે જનરલી મનોયોગ. પછી એની અંદર 4 જે મનોયોગ છે એની અંદર અલગ અલગ બાયફર્કેટ કરીને જોયા. અહીંયા પણ આપણે વચન યોગ સામાન્યથી જોઈ રહ્યા છીએ. હવે એની અંદર બાયફર્કેશન હવે કરશું. આ સામાન્યથી વચન યોગ છે એની અંદર ટોટલ 13 ગુણસ્થાનકો છે પોસિબલ. આ ક્લિયર? હવે આગળ જોઈએ સત્ય વચન યોગ. સત્ય વચન યોગની અંદર જે પ્રમાણે આપણે જોયું આ એના પ્રમાણે નથી, પણ કેવું છે અહીંયા એની અંદર 109 જ છે. ત્યાં કેટલા હતા? 112 હતા. ઓકે, પણ અહીંયા 109 જ છે. એ શા માટે? કારણ સત્ય વચન યોગ કોને હોઈ શકે? માત્ર સંઘની પંચેન્દ્રિય જે હોય છે એમને જોઈ શકે છે સત્ય વચન યોગ. પણ 2 ઇન્દ્ર, 3 ઇન્દ્ર અને 4 ઇન્દ્રિય જીવો જે છે તેમને અસત્ય અમૃષા વચન યોગ જ હોય છે માત્ર. સત્ય વચન યોગ એમને નહીં હશે, એટલે એ અહીંયાથી કાઢી મૂક્યા છે ઓગમાંથી જ. અહીંયા આપણે જોઈ શકીએ જાતિ 4 કાઢી છે. આગળ આપણે જોયું એની અંદર 2 ઇન્દ્ર, 3 ઇન્દ્ર, 4 ઇન્દ્રિયને રાખી મૂક્યા હતા, અહીંયા એમને કાઢી મૂક્યો. બાકી બીજો કોઈ ફરક નથી, સેમ છે. અહીંયા આ પણ કોના જેવું છે? આપણે આગળ મનોયોગની અંદર જે જોયું એના જેવું છે સેમ. 109, 104, 103, 100, પછી આ બધું આપણે જોઈએ, બતાવીએ એક મિનિટ. આ મનોયોગનું સામાન્યથી જે ઉદય સ્વામિત્વ છે તે, અને સત્ય અને અસત્ય અમૃષા મનોયોગ એનું જે ઉદય સ્વામિત્વ છે તે, એની અંદર 109 વગેરે છે. એ પ્રમાણે સેમ આની અંદર પણ સમજવાનું. સત્ય વચન યોગમાં એમાં ટોટલ 13 ગુણસ્થાનકો છે. પછી અસત્ય અને સત્યાસત્ય વચન યોગ, એની અંદર 1st થી 12th ગુણસ્થાનક હશે માત્ર. કારણ સેમ છે, આપણે આગળ જોયું એ પ્રમાણે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી અસત્ય વચન અને સત્યાસત્ય વચન એ નહીં હોય, પણ માત્ર સત્ય વચન યોગ હોય અને અસત્યામૃષા વચન યોગ હોય. એ જ પ્રમાણે સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ એ જે માત્ર હોય છે, પણ આ નહીં હોય. અસત્ય આખું નહીં હોય અને મિશ્રિત એ નહીં હોય. અસત્ય 13મા ગુણસ્થાનક એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પછી. એટલે એના હિસાબે આ માર્ગણા છે એની અંદર 13મું 14મું ગુણસ્થાનક કાઢી મૂકવાનું. અને 13મા ગુણસ્થાનકે જેનો ઉદય થાય એવો કયો કર્મ છે? જીનનામ કર્મ. તો એ ગુણસ્થાનક નહીં હશે તો આ જીનનામનો પણ ઉદય નહીં હશે, એટલે એ પણ કાઢી મૂકવાનું ઓગમાંથી જ. એટલે 109 જે હતા એમાંથી જીનનામ કાઢી મૂક્યો, 108 બચી ગયા ઓગે ઉદય યોગ્ય. પછી બાકી બીજું બધું છે એ સેમ ટુ સેમ છે. સામાન્યથી મનોયોગ જે આપણે જોયું એની જેમ છે સેમ. આની અંદર બીજા કોઈ ફરક નથી. આનું પૂર્વી શા માટે અહીંયા ઉદયમાં નથી, આ બધાનું રીઝન સેમ છે. હવે અસત્યામૃષા વચન યોગ, આની અંદર 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો છે એ આવી જશે આ માર્ગણામાં. કારણ આપણે જોયું 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જીવો જેમને વચન યોગ પોસિબલ છે તેઓને માટે માત્ર અસત્યામૃષા વચન યોગ જ હોય છે, પણ સત્ય વચન યોગ નહીં હોય, અસત્ય વચન યોગ નહીં હોય ને સત્યાસત્ય વચન યોગ પણ નહીં હોય 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવોને, પણ માત્ર અસત્યામૃષા વચન યોગ જ હોય છે. એના હિસાબે આ માર્ગણાની અંદર માત્ર આવશે આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય પોસિબલ. એના હિસાબે અહીંયા આપણે જે 4 જાતિ કાઢતા હતા એમાંથી માત્ર એકેન્દ્રિય પ્રાયોગ્ય જે છે કર્મ એ જ માત્ર કાઢવાના છે. એટલે એકેન્દ્રિય જાતિ નામ કર્મ માત્ર કાઢવાની છે, બાકીની 3 રાખી મૂકવાની. એ ફરક છે. બાકી આતપ, પછી સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિય જાતિ અને આનુપૂરી 4, એમાંથી આ જે છે આટલા તે છે એકેન્દ્રિય પ્રાયોગ્ય. અને આની અંદર અપર્યાપ્ત નામ કર્મ છે એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને હોય છે, એટલે એ પણ અહીંયા નથી રાખવાનું. વચન યોગ ક્યારે આવશે? ભાષા પર્યાપ્તિ પૂરી થશે ત્યારે જ. અને લબ્ધિ અપર્યાપ્ત જીવ કોઈ પણ ભાષા પર્યાપ્તિ પૂર્ણ નથી કરવાનો, એટલે આ પણ અહીંયાથી નીકળી જાય છે અપર્યાપ્ત નામ કર્મ. પછી આનુપૂરી 4 એ પણ અહીંયા નીકળી ગઈ, કારણ ભ બદલતા ટાઈમે ન તો વચન યોગ હોય ન તો મનોયોગ હોય, માત્ર કાય યોગ હોય છે.
અને એ ક્યારે આવશે વચનયોગ કે મનોયોગ? તો જે ભાવની અંદર તેને ઉત્પન્ન થવાનું હોય ત્યાં ઉત્પન્ન થઈ જશે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરતો જશે, પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરશે, ત્યારે એને વચનયોગ આવી શકશે. અને ત્યારે એને અનુપૂરીનો ઉદય નહીં હશે. જ્યારે એને વચનયોગ આવશે ત્યારે એના હિસાબે આ માર્ગણામાંથી 4 અનુપૂરી કાઢી મૂકી. ક્વેશ્ચન છે અસત્ય અમૃષા ઇક્વલ ટુ વ્યવહાર વચન, રાઈટ? તો હા, રાઈટ છે. મનોયોગની માટે જે પ્રમાણે આપણે જોયું, અસત્યામૃષા મનોયોગ એટલે વ્યવહાર મનોયોગ. એ જ રીતે આ પણ અસત્યામૃષા વચનયોગ એટલે વ્યવહાર વચનયોગ એમ. તો આ માર્ગણાની અંદર આપણે જોયું 112 ઓકે, પછી 107, 103. અહીંયા પણ શાશ્વત અને શા માટે આને કાઢી મૂક્યો? કારણ આપણે સામાન્યથી જે જોયું વચનયોગમાં એ જ છે સેમ અહીંયા રીઝન. બેન્દ્ર તેન્દ્ર અને ચૌરેન્દ્ર જીવોને તે ભાવની અંદર નવો એવો ઉપશમ સંકેત નથી મળવાનો કે જ્યાંથી તેઓ નીચે પડે શાશ્વત અને આવે, પણ તેઓ માત્ર પ્રીવિયસ ભાવથી લઈ આવેલા જો હોય તો જ એમની પાસે શાશ્વતન સંકેત હોઈ શકે, એટલે બીજો ગુણસ્થાનક હોઈ શકે પ્રીવિયસ ભાવમાંથી લાવેલું. અને એ લાવેલું એવું કોઈ હોય બીજો ગુણસ્થાનક, એ ક્યાર સુધી રહેવાનું? તો એમની શરીર પર્યાપ્તિ પૂરી થશે એના પહેલાં જ એ ચાલ્યો જવાનું. અને ભાષા પર્યાપ્તિ તો 5મી છે. શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ આ નીકળી જશે, શાશ્વતનપણું ચાલ્યો જશે અને મિથ્યાથી વ્યવસ્થા આવી જશે. તો પછી એમને વચનયોગ જ્યારે આવશે એમની ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી, ત્યારે એ મિથ્યાત્વી અવસ્થામાં હશે, શાશ્વતન ગુણસ્થાનક ચાલ્યો ગયો હશે. એટલે ત્યાં એવા જે જીવો છે એ નહીં હશે બીજા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર. એટલે બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ નામકર્મ અહીંયા કાઢી મૂક્યા છે બીજા ગુણસ્થાનકે. બાકી મિશ્રે 100, અવિરત સમય દૃશ્ય 100, એ બધું સેમ છે. આ પણ 100 આપણા કર્મસ્થવ મુજબ 104 હતું, અહીંયા 100 છે, કારણ અનુપૂરી અહીંયા કાઢી મૂકી છે. સેમ રીઝન છે, બસ આગળ કોઈ પણ ફરક નથી અહીંયા બધું. પછી અસત્યામૃષા વચનયોગને 13 ગુણસ્થાનકો હશે, કારણ કેવલી ભગવંતોને કયા હોય છે વચનયોગ ને મનોયોગ? તો સત્ય અને અસત્યામૃષા એ બે, એટલે તેઓ અહીંયા 13th ગુણસ્થાનકે પણ હોઈ શકે છે. આના હિસાબે અસત્યામૃષા વચનયોગ માર્ગણાની અંદર આપણે જોયું 13 ગુણસ્થાનકો, કયા ગુણસ્થાનકે કેટલા કર્મો વગેરે ઉદયમાં હોઈ શકે એ બધું. હવે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 37th ગાથા, હાથ જોડીને ગ્રહણ કરજો. ઓ ગવ્વ કાય જોગે પઢમાં તે રસ ગુણા અણાણ દુગે અજ્જાદો તીર્ણી વર્ણવ તીર્ણાણ ઓહિસુ અજયાઈ. નેક્સ્ટ ગાથા છે પણ ગ્રહણ કરી લઈએ. સત્ત ખલુ પમત્તાઈ ચૌથણાણમ્મી કેવલ દુગમ્મી દો ચરમ ગુણા સમય છે એ સુમ ચૌપમત્તાઈ સઠ્ઠાણ ખલુ દેશે સુહમે સાસાણ મીસ મિચ્છે સુમ ચત્તારી અહખાય ચરમાજ્જાય ચૌરો અજય. નેક્સ્ટ ગાથા છે પણ ગ્રહણ કરી લઈએ. 12 અચક્ષુ દરીસણે પઢમાં ભવિયમ્મી સવ્વ ગુણઠાણા પઢમમ ભવિયે ચૌરો અજયાઈ વે અગેણેયા. આની અંદર બીજા કર્મગ્રંથના હિસાબે, એટલે કે ઓઘના ઉદયના ટેબલના હિસાબે જે માર્ગણાઓની અંદર છે ઉદય સ્વામિત્વ, તે બધાનું લિસ્ટ અહીંયા બતાવી દીધું. તે માર્ગણા અને તેને કેટલા નંબરના ગુણસ્થાનકો હોઈ શકે છે તે માર્ગણાની અંદર, તે આખું અહીંયા બતાવ્યું છે આ ગાથાઓની અંદર. હા, તો સ્ટાર્ટ કરીએ અહીંયાથી. ઓઘવ્વ એટલે કે ઓઘ પ્રમાણે કોની અંદર છે તો સ્ટાર્ટ કરીએ અહીંયાથી. કાય જોગે પઢમાં તે રસ, એટલે કાય યોગ માર્ગણામાં પહેલા 13 ગુણા એટલે ગુણસ્થાનકો આટલું બતાવ્યું. પછી અણાણ દુગે, ણાણ એટલે કે જ્ઞાન, અણાણ એટલે અજ્ઞાન. તો અજ્ઞાન દુગે એટલે કે દ્વિક, તો 2 અજ્ઞાન જે છે એના માટે બતાવ્યું
અજ્જા દો તીર્ણઈ વ એટલે અહીંયા 2 અથવા તો 3 ગુણસ્થાનકો છે અજ્ઞાન દ્વિકમાં. પછી આગળ અણવ તીર્ણાણ ઓહિસુ અજયાયી એટલે અહીંયા અણવ એટલે 9 ગુણસ્થાનકો બતાવ્યા. તીર્ણાણ એટલે કે 3 જ્ઞાન માર્ગણા એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન એ 3 છે, એની અંદર 9 બતાવ્યા છે. અને આ ઓહિસુ એટલે અવધિ દર્શન એટલે અહીંયા 3 જ્ઞાન માર્ગણા બતાવી, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, અને એક અવધિ દર્શન. એની અંદર માટે અજયાયી અણવ, અજયાયી એટલે અવિરત સમ્યક્તો આદિ 9 ગુણસ્થાનક એટલે ચોથા ગુણસ્થાનકથી 9 ગણવાના 12મા સુધીના એ આવી ગયા. પછી સત્ત ખલુ પમત્તાઈ ચૌથણાણમ્મી, ચૌથણાણમ્મી એટલે ચોથો જે જ્ઞાન છે, ચોથો જ્ઞાન કયો છે? મનપર્ય જ્ઞાન. અહીંયા 3 આવી ગયા હતા, અહીંયા ચોથો મનપર્ય જ્ઞાન આવ્યો. એના માટે 7 ગુણસ્થાનક બતાવ્યા છે. ક્યાંથી? તો પ્રમત્તાદિ છઠ્ઠો ગુણસ્થાનકથી કરીને 7 ગણવાના. 6, 7, 8, 9, 10, 11, 12 12મા ગુણસ્થાનક સુધી, છઠ્ઠોથી 12મો એ 7 ગુણસ્થાનકો મનપર્ય જ્ઞાન માર્ગણાને માટે. પછી કેવલ દુગમ્મી દો ચરમ ગુણા, કેવલ દુગ એટલે કોણ છે? તો કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ 2 માર્ગણાઓ છે, તેમના માટે બતાવ્યું દો ચરમ ગુણા. ચરમ એટલે છેલ્લા, ગુણા એટલે ગુણસ્થાનકો. કેટલા? તો 2 છેલ્લા 2 ગુણસ્થાનકો છે કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણા. એના માટે પણ ઓઘવ્વ ઉદય પ્રમાણે બીજો કર્મગ્રંથના મુજબ. પછી સમય છે એ સુમ ચૌપમત્તાઈ એટલે સામાયિક ચારિત્ર સંયમ માર્ગણાનું, અને છે એ સુમ એટલે છેદોપસ્થાપનીય ચારિત્ર એ 2 છે. એના માટે 4 ગુણસ્થાનકો બતાવ્યા. પમત્તાઈ એટલે પ્રમત આદિ છઠ્ઠો, 7મો, 8મો, 9મો એ 4 ગુણસ્થાનકો હોય છે એ માર્ગણામાં. પછી સઠ્ઠાણ ખલુ, સઠ્ઠાણ એટલે કે પોતપોતાનું સ્થાનક, ખલુ એટલે ખરેખર હોય છે. કોને? તો દેશે એટલે કે દેશવીરથી સંયમ માર્ગણા છે તે. પછી સુહુમે એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા. પછી સાસણ મીસ મિચ્છેસુમ એટલે કે સાસદન સંકિત માર્ગણા. પછી મિશ્ર સંકિત માર્ગણા અને મિથ્યાત્વ માર્ગણા. આ સંકિતમાંની 3 માર્ગણાઓ આવી ગઈ છે. પછી આ સંયમમાંથી દેશવીરથી અને સૂક્ષ્મ સંપ્રાય આટલા આવી ગયા છે. એ બધાને માટે પોતપોતાનો ગુણસ્થાનક આ રીતે બતાવ્યો, પોતપોતાનું સ્થાનક એ હોય છે. એટલે દેશવીરતીને માટે કયો હોય છે? તો 5મો. સુહુમે સૂક્ષ્મ સંપ્રાયને માટે 10મો. સાસ્વાદનને માટે 2જો. મિશ્રને માટે 3જો. મિચ્છ એટલે મિથ્યાત્વ મોહનીય એના માટે ફર્સ્ટ ગુણસ્થાનક એ પોતપોતાના ગુણસ્થાનક બતાવ્યા. પછી ચત્તારી અખાય, ચત્તારી એટલે કે 4, અખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર માર્ગણા છે સંયમ માર્ગણા, એના માટે ચરમા એટલે કે છેલ્લા 4 બતાવ્યા યથાખ્યાત ચારિત્ર માર્ગણા માટે. પછી અજ્જાય ચૌરો અજય, અજય એટલે કે અવિરતિ સંયમ માર્ગણાનું જે છે અવિરતિ એના માટે ફર્સ્ટ 4 ગુણસ્થાનકો બતાવ્યા. પછી 12 અચક્ષુ દરીસણે પટમાં, અચક્ષુ દર્શન માર્ગણા છે એના માટે પહેલા 12 બતાવ્યા, ફર્સ્ટ ટુ 12th ગુણસ્થાનક. પછી ભવ્યમ્મી સર્વ ગુણઠાણા, ભવ્ય માર્ગણા છે એમના માટે સર્વ ગુણસ્થાનકો ફર્સ્ટ ટુ 14th બતાવ્યા. પછી પઢમ અભવ્ય એટલે અભવ્ય માર્ગણા છે એના માટે ફર્સ્ટ ગુણસ્થાનક પઢમ. પછી ચૌરો અજયાયી વેયગેણેયા, ચૌરો એટલે 4 છે ગુણસ્થાનકો, અજયાયી એટલે ચોથો ગુણસ્થાનક, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકથી 4 ગુણસ્થાનકો સમજવાના, એટલે 4th, 5th, 6th, 7th એ 4 ગુણસ્થાનકો સમજવાના. કોના માટે? તો વેયગે, વેયગે એટલે વેદક સમ્યક્તો. વેદક કોને કહેવાય છે? તો ક્ષયક્ષમ સંકિત છે એને વેદક પણ કહેવાય છે. અહીંયા આપણી ગાથાઓ જે જોઈ રહ્યા છે એની અંદર તો ક્ષયક્ષમ સંકિત માર્ગણા છે એના માટે 4 ગુણસ્થાનકો ક્યાંથી? તો ચોથાથી 4 ગુણસ્થાનક સમજવાના.
એ અહીંયા અણૈયા એટલે કે જાણવા. તો અહીંયા આની અંદર ટોટલ 23 માર્ગણાઓ બતાવી છે કર્મસ્થવ મુજબ, જેની અંદર ઉદય હોય છે એવી. બીજું, જ્યારે આપણે એ કહીએ કે ઓઘ પ્રમાણે અથવા તો કર્મસ્થવ મુજબ, તો એનો મિનિંગ એ લેવાનું કે અહીંયા જે પણ માર્ગણાઓ આપણે જોઈ તે બધાની અંદર જેટલા નંબરના ગુણસ્થાનકો બતાવ્યા તે ગુણસ્થાનકે કર્મસ્થવ મુજબ જેટલા કર્મોનો ઉદય હોવાનો એટલા સેમ નંબરના કર્મોના ઉદય આ માર્ગણાઓની અંદર એ ગુણસ્થાનકે સમજવાના. બસ એટલું મિનિંગ છે. પણ એવું મિનિંગ નથી કે આ બધા માર્ગણાઓની અંદર પહેલાંથી 14મો ગુણસ્થાનક બધા જ આવી જાય, એ મિનિંગ નથી. એ તો આપ જાણો છો. હા, તો આ રીતે અહીંયા આપણે આ બધું જોયું. હવે આ બધાના ટેબલ્સ પણ આપણને બતાવવાના છે, પણ આપણો સમય આજનો થઈ ગયો છે. એટલે આ ગાથાઓ જે આપણે જોઈ 37th થી 40th ગાથા, એના વિશેના ટેબલ્સ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. હવે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.